આજે સમસ્યા અને સમાધાનના ટોપિકમાં સુરતની બાબત લઈએ છીએ. ઘણી વખત મેં સુરત જોયેલું છે અને હું ઘણી વખત ત્યાં રોકાયેલો છું. સુરત મહાનગરપાલિકામાંથી બાંધકામ મંજૂરીમાં ખૂબ ડિલે કરે અને ઘણા ડોક્યુમેન્ટની જે જરૂર હોય માલિકી અંગેના કે કાંઈ પણ, તો એ લોકો એમ કહે કે આવા કોઈ ડોક્યુમેન્ટ રેકર્ડ ઉપર છે જ નહીં અને મંજૂરી આપે નહીં અને લાંબુ કરે, જેથી બિલ્ડર હોય કે કોઈ ખાનગી મકાન બનાવનાર હોય એને સમયસર બાંધકામ કરવું હોય, પૈસાનું રોકાણ થયેલું હોય એટલે બાંધકામ શરૂ કરે. પછી થોડોક એકાદી બે છત ભરાય એટલે કોર્પોરેશનના એન્જિનિયર અને એના પાગિયાઓ આવી અને છતમાં હોલ પાડે બ્રેકરથી બે જગ્યાએ, અને બિચારા મકાનવાળાનું નુકસાન કરી નાખે. પછી એની હારે ગોઠવણ કરે કે ભાઈ રકમ દેવી પડશે, એના વચેટિયાઓ હોય એ આવે અને 2 લાખથી 10 લાખ સુધીનું ગોઠવણ થાય છે. આ મેં મારી નજરે જોયું છે. પછી થોડાક દિવસ થાય ત્યાં પત્રકારો આવે, કાર્ડ લઈને બતાવે હું પત્રકાર છું અને તમારું આ બાંધકામ ચાલે છે એ હું રોકાવી દઈશ, પેપરમાં આપશું. એટલે એ 5,000, 10,000, 15,000 સુધીની માગણી કરે અને એ રકમ લઈ જાય. પછી થોડાક સમય થાય ત્યાં ઓલા એક્ટિવિસ્ટ ફૂટી નીકળ્યા છે આરટીઆઈના. એ આરટીઆઈના એક્ટિવિસ્ટ આવે અને એમ કહે કે હું કોર્પોરેશનમાંથી આરટીઆઈ કરી અને તમારી વિગત માગીને બાંધકામ અટકાવી દઈશ. એટલે એ પણ 5,000ની આસપાસની રકમ માગે. એટલે આવા આરટીઆઈ એક્ટિવિસ્ટ આવે, પત્રકારો આવે, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આવે, એના ટીપીઓ એના વિભાગના લોકો આવે અને એમ કરી અને એના બાપુજીની પેઢી હોય ને એવી રીતે રોજ આવી અને પૈસા લઈ જાય. આ તો ખરેખર સૌરાષ્ટ્રવાસીઓનું સાવ નમાલાપણું કહી શકાય. અને આખા ગુજરાતમાં આવા પ્રકારની કોર્પોરેશન અને જુદા જુદા લોકો દ્વારા ત્રાસ આપી હેરાન કરીને પૈસા ઉઘરાવવાનું કામ ક્યાંય ન ચાલતું હોય. રાજકોટ છે, ભાવનગર છે, જામનગર છે, બરોડા છે, બીજા બધા ઘણાય છે કોર્પોરેશનો, ગાંધીનગર છે. પણ આવી રીતે ક્યાંય કોઈ પૈસાને ઉઘરાણી કરતા મેં જોયા નથી. આવી રીતે દબાવી અને છતની અંદર બસ એક સિસ્ટમ શરૂ થઈ ગઈ. માવાણી સાહેબ હતા કોર્પોરેશનમાં ત્યારે મેં એનું ધ્યાન દોરેલું. એ મેયર હતા ત્યારે એમણે સૂચના પણ આપી, પણ પદાધિકારીનું તો રાજ છે નહીં, કારણ કે 2001 પછી અધિકારી રાજ સ્થાપન થયું છે. એટલે અધિકારીઓ અને એના કર્મચારીઓને જે કરે એ જ થાય. પદાધિકારીનું પાંચું ન ઉપજે, એ ખાલી ચૂંટાણા હોય કે હોદ્દો ધારણ કર્યો હોય બસ. એટલે ખરેખર સરકારે આમાં ધ્યાન આપવાની જરૂર છે. એ બાંધકામ મંજૂરી સમયસર આપે અને એને લગતા ડોક્યુમેન્ટ્સ. અરે મેં એવું પણ જોયું છે કે ફાઇનલ પ્લોટ થયેલો છે, એમ છતાં એમ કે ભાઈ રેકર્ડ ઉપર આ પ્લોટ બોલતો જ નથી, આ કાંઈ પ્લોટ છે જ નહીં. અને જેથી કરી અને ધક્કા ખવડાવે અને એને પછી જે કાંઈ એના રેકર્ડ છે એ કાઢી ન આપે. એટલે માણસ બાંધકામ શરૂ કર્યા પછી આવી રીતે પૈસા પડાવવા માટેની અલગ અલગ ટીમો નીકળી પડે. અને બિલ્ડરોએ મેં ઘણાને પૂછ્યું કે ભાઈ તમે શા માટે આવી રીતે પૈસા આપો છો? તો એ લોકોએ કીધું કે ભાઈ અમારે તો કાયમનો ધંધો થયો, ન આપીએ તો એન પ્રકારે હેરાન કરે, ત્રાસ આપે અને આવી રીતે છત તોડી નાખે, વચ્ચે હોલ પાડી દે છતની વચ્ચે. અને પછી એનું ફાઇનલ પેમેન્ટનું ગોઠવાઈ જાય, એના રકમ નક્કી થઈ જાય, ટુકડે કેટલા દેવાના, 2 લાખ, 5 લાખ, 8 લાખ, 10 લાખ. એ નક્કી થઈ ગયા પછી કાંઈ તોડતા નથી. પછી કોઈ આવે નહીં, બધું પૂરું, આખું બિલ્ડિંગ તૈયાર થઈ જાય, માણસનો ધંધો શરૂ થઈ જાય. તો આ
લૂંટારાઓથી બચવા માટે મિનિસ્ટર કે ધારાસભ્ય કે કોઈ છે જ નહીં. શું કોઈ ઉપર કોઈ જોનાર જ નથી કે કોઈએ કાંઈ મદદ જ નથી કરવાની? આવું જ ચાલવા દેવાનું છે? તો બહુ ખરાબ કહેવાય. આ તો શરમજનક કહેવાય કોર્પોરેશન માટે અને સરકાર માટે. કારણ કે અત્યારે તો શહેરી વિકાસ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે છે. અને મારી દ્રષ્ટિએ તો મુખ્યમંત્રી અત્યાર સુધીમાં જે આવ્યા હોય એની કરતાં શ્રેષ્ઠ અને સારા વ્યક્તિ છે એવું મને લાગે છે. કારણ કે હું ગાંધીનગર સાથે જોડાયો અને ત્યાં રહેવા આવ્યો. આજે એ 12મા મુખ્યમંત્રી છે. એટલે દરેક મુખ્યમંત્રીઓ સાથે કોઈ પણ પ્રજાના કામ માટે આવ્યો ગયો અને અનુભવ કર્યો છે. એટલે ખરેખર સારા મુખ્યમંત્રી છે. ફક્ત કડકાઈથી કામ લેવાની જરૂર છે. એ બિલકુલ કડકાઈ દાખવતા નથી ને એના કારણે આવા લૂંટારા ફાલ્યા ફૂલ્યા છે અને પોતાની મનમાની કરી અને કરોડો રૂપિયા ભેગા કરે છે અને લોકો લૂંટાય છે. તો ખરેખર સત્વરે આનો એક ઉપાય કરી અને લોકોને રાહત મળે. કારણ કે સુરતમાંથી તો પક્ષને કરોડો રૂપિયાનો ફાળો મળે છે ચૂંટણી લડવા માટે. એ શાના માટે આપે છે? દુઃખી થવા માટે આપે છે? તો ખરેખર બધાય લોકોએ થોડાક જાગૃતિ દાખવી અને આવા લૂંટારાઓ સામે વિરોધ દાખવવો જોઈએ એવી મારી સૌ પ્રજાજનોને વિનંતી છે. ઓકે.